કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પ્રિય સર જ્ઞાનપીઠ પ્લેટફોર્મની ઉપર। મારું નામ છે દેવ પટેલ ને આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવા જઈ રહ્યો છું જેનાથી તમને ફાયદો થવાનો છે। વેકેશનમાં થોડાક ફ્રી બેઠા હોય ને તો હું જે કહું ને ખાસ કરી લેજો, બહુ કામની વસ્તુ છે। શું તો કે ભાઈ ધીરે ધીરે તમારી એડમિશન પ્રોસેસ ચાલુ થઈ રહી છે। એસીપીસી ના રજિસ્ટ્રેશન ને ફોર્મ બહાર પડશે, જીસીએસ ના રજિસ્ટ્રેશન ને ફોર્મ બહાર પડશે, બરાબર। ધીરે ધીરે તમારી એડમિશન પ્રોસેસ ચાલુ થવાની છે, રજિસ્ટ્રેશન ને ફોર્મ્સ ને બધું આવવાનું છે। તો હું તમને લિસ્ટ આપવાનો છું ડોક્યુમેન્ટ્સનું, એ ડોક્યુમેન્ટ્સ બધા રેડી કરીને રાખજો તો તમને ઘણી બધી જગ્યાએ એડમિશન પ્રોસેસમાં કોઈ વાંધો નહીં આવે। ઘણીવાર એવું થતું હોય કે અમુક સર્ટિફિકેટ રેડી જ નથી હોતા, પછી એન્ડ ટાઈમે મારા વાલા વિદ્યાર્થી મિત્રોને દોડવું પડતું હોય છે, ફોર્મ ભરતા ટાઈમે દોડવું પડતું હોય છે કે હવે શું કરું, આ સર્ટિફિકેટ ક્યાંથી લાવું, પેલું ક્યાંથી લાવું, કયા ફોર્મેટમાં રાખવાનું છે સર્ટિફિકેટ, બ્લેક એન્ડ વ્હાઇટ ઝેરોક્સ, કલર ઝેરોક્સ, શું કરવાનું છે બધું જ હું આજે તમને જણાવવાનો છું, બરાબર। તો ખાસ પહેલા તો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે બેટા તમારા એડમિશન પ્રોસેસ રિલેટેડ વિડીયોઝ, જો તમારું JEE થ્રુ એડમિશન લેવાનું હોય તો જોસા રિલેટેડ એડમિશન વિડીયો, ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન વિડીયો, GCAS રિલેટેડ એડમિશન વિડીયો, ACPC જો તમારે ગુજરાતની કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય તો એના વિડીયોઝ, દરેક માહિતી તમને આ ચેનલ પર મળવાની છે। એની સાથે સાથે બીજી કોઈ પણ આપણી પ્રિયસર વિદ્યાપીઠ, પીવી સ્કૂલ, પીવી ટોક, પીવી કોલેજ, દરેક ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર। સાથે સાથે વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને બધા જ મિત્રોને શેર કરી દેજો જેથી એ પણ પોતાના ડોક્યુમેન્ટ એડમિશન પ્રોસેસ શરૂ થતા પહેલા રેડી રાખે, ઓકે। બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત છે કે એડમિશન પ્રોસેસની બધી જ ફ્રી માહિતી તમને મળતી હોય છે, પણ એના માટે ખાસ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે, એ જોઈન કરી લેજો। કેમ જોઈન કરવાનું છે તો કે ભાઈ તમે જુઓ, તમે પણ કામમાં બિઝી હોવ છો, તમને ખબર નથી હોતી કે ક્યારે ચેનલ પર કયો વિડીયો આવી ગયો અને કયો વિડીયો આવીને જતો રહ્યો, આપણને તો ધ્યાન જ ના હોય। સરે તો આવીને કહી દીધું કે એડમિશન પ્રોસેસમાં આટલું ધ્યાનમાં રાખવાનું, પણ વિડીયો જ ના જોયો હોય તો એના કારણે વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો, એમાં બધી જ માહિતી તમને મળતી રહેશે કે કેવી રીતે તમારે એડમિશન પ્રોસેસ કરવાની છે। ફ્રી ઓફ કોસ્ટ તમને આખી એડમિશન પ્રોસેસ અમે સમજાવવાના છીએ, ઓકે। એની સાથે સાથે જો 12th સાયન્સની તમે એક્ઝામ આપી હોય ને તમને એવું લાગતું હોય કે ભાઈ હજુ થોડુંક સારું રિઝલ્ટ આવી જાય તો મજા આવી જાય, જો તમે ફેલ થયા હોય ને પાસ થવા માંગતા હોય, જો તમારા એવરેજ માર્ક હોય ને તમે સારા માર્ક લાવવા માંગતા હોય, તમારા સારા માર્ક હોય ને તમે ઘણા સારા માર્ક લાવવા માંગતા હોય, તો દરેક સિચ્યુએશનમાં તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો અને સરસ રિઝલ્ટ લાવી શકો છો। એની બેચ આપણી લોન્ચ થઈ ચૂકી છે, જેમાં અમે ટીચર્સ જ, પ્રિય સર ફિઝિક્સ ભણાવશે, હું કેમિસ્ટ્રી ભણાવીશ, સચિન સર મેથ્સ ભણાવશે અને સાવંત સર બાયોલોજી ભણાવશે। બેચ લોન્ચ થઈ ગઈ છે માર્કેટમાં, ઓકે। ઘણા બધા એડમિશન્સ થઈ ગયા છે, લિમિટેડ સીટ છે, તો આજે જ કોન્ટેક્ટ કરો અને તમારી સીટ બુક કરાવો। ઓનલાઈન અને ઓફલાઈન બંને અવેલેબલ છે બેચ। એની સાથે સાથે વેકેશન બેચ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે ભાઈ વેકેશનની અંદર જ્યારે તમે કોલેજમાં જશો તો અમુક વસ્તુ એવી હશે કે તમારે એ તમારી નેચરલ સ્કિલ્સમાં એ વસ્તુ હોવી જોઈએ। કઈ વસ્તુ જે નેચરલ સ્કિલ્સમાં ગણાય તો કે ભાઈ તમે જો કોમ્પ્યુટર સાયન્સમાં જવાના હોય, આઈટીમાં જવાના હોય કે કોઈ પણ એન્જિનિયરિંગ કરવાના હોય તો આજકાલ ભાઈ બધાને સી લેંગ્વેજ આવડે છે, તમારે શીખીને જવી જોઈએ। સ્પોકન ઇંગ્લિશ, ભાઈ તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય, ગુજરાતી મીડિયમમાં હોય, ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલતા આવડવું જોઈએ। ફોરેનની કંપની, તમારે ગૂગલમાં જોબ લેવી છે, તમારે માઇક્રોસોફ્ટમાં જોબ લેવી, શું કરશો, આવડવું જોઈએ। આજકાલ તો ઇન્ડિયાની કંપનીઝમાં પણ રિક્વાયર્ડ છે કે ભાઈ તમને થ્રુઆઉટ ઇંગ્લિશ આવડવું જોઈએ। કંપનીના ઇન્ટરવ્યુમાં પણ ઇંગ્લિશમાં જ બધા સવાલો પૂછે છે અને જવાબો એમાં જ આપવાના છે। એપ્ટિટ્યુડ સાથે સાથે ગેટ મેથ્સ, એન્જિનિયરિંગ દરમિયાન જો તમે ગેટની એક્ઝામ આપવા માંગતા હોય તો એના માટેનું મેથ્સ પણ તમને અહીંયા શીખવા મળશે। અને સ્પેશિયલ સ્કિલ્સ, ભાઈ સ્કિલ્સ તો હોવી જ જોઈએ। તમે જોબ કરો, ચાહે પોતાનો બિઝનેસ કરો, ચાહે જીવનમાં કંઈ પણ કરો, સ્કિલ્સ વગર કાંઈ નથી થતું। તો આ બધી જ વસ્તુઓ તમને વેકેશન બેચ 2026માં શીખવા મળે છે, બહુ જ નોમિનલ પ્રાઇઝમાં। 99 નથી લગેલું, આગળ ક્વેશ્ચન માર્ક છે, મતલબ આગળ 1 2 3 4 કંઈ પણ હોઈ શકે, બરાબર। પણ ઇન શોર્ટ 1000ની અંદર તો આ બેચ તમને મળી જ રહી છે અને સરસ રીતે વેકેશન બેચ તમે જોઈન કરી શકો છો અને આ બધી જ સ્કિલ શીખી શકો છો જે તમને કોલેજમાં બહુ કામમાં આવશે અને બીજા વિદ્યાર્થીઓ કરતાં તમે એક અલગ દેખાશો પહેલા જ દિવસથી, બરાબર। તો ચલો હવે આપણે શરૂ કરીએ મેઇન કામ આપણું કે ભાઈ કયા ડોક્યુમેન્ટની આપણે જરૂર છે। તો અત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ GCAS, ગુજરાત કોમન એડમિશન સર્વિસ। કોના માટે આ વિડીયો ખાસ કામનો છે? જેણે પણ 12મું પૂરું કર્યું છે, ચાહે આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, અથવા તો જેને હાલ જ અંડર ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, મતલબ BA, BEd, BSc, BCom એવું કંઈ પૂરું કર્યું છે ને હવે MA, MCom, MSc, MEd
અથવા તો LLB કરવા માંગો છો અથવા તો માસ્ટર્સ પૂરું કર્યું છે અને PhD કરવા માંગો છો તો દરેક માટે આ વિડીયો કામનો છે. GCAS દ્વારા તમે BA, MA, B.Ed, M.Ed, BCom, M.Com, BSc, MSc, LLB, PhD જેવા કોર્सेस ગુજરાતની અંદર સરસ મજાની સારી યુનિવર્સિટીઝમાંથી કરવા માંગતા હોય તો એના માટે GCAS એડમિશન કાઉન્સિલ કામ કરતું હોય છે, પોર્ટલ કામ કરતું હોય છે. એડમિશન પ્રોસેસનો ઓલરેડી વિડીયો 2-3 વિડીયો આવી ચૂક્યા છે, બીજા પણ વિડીયોઝ આવતા રહેશે. ટાઈમ ટુ ટાઈમ વોટ્સએપ ગ્રુપ ખાસ જોઈન રાખજો, બરાબર. તો હવે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? જો તમે અંડર ગ્રેજ્યુએશનમાં એડમિશન લો છો એટલે કે બેચલર્સમાં એડમિશન લો છો તો તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે, બરાબર. પહેલા તો રિક્વાયરમેન્ટ જોઈ લો ભાઈ, કયા બોર્ડની રિક્વાયરમેન્ટ છે, તમે કયા બોર્ડમાંથી પાસ આઉટ હોવા જોઈએ. ISCE બોર્ડમાંથી પાસ થશો, ઓકે, CBSE બોર્ડમાંથી પાસ થશો, ગુજરાત બોર્ડમાંથી પાસ થશો અથવા તો NIOS બોર્ડ. આ ચારમાંથી કોઈ પણ બોર્ડમાં તમે પાસ થશો તો તમે અહીંયા આગળ GCAS થ્રુ એડમિશન લેવા માટે એલિજિબલ ગણાશો. તો આ ચારમાંથી કોઈ પણ એક બોર્ડમાં 12મામાં તમે પાસ થયેલા હોવા જોઈએ, બરાબર. હવે જોઈ લો ખાસ ધ્યાનથી, ફોટોગ્રાફ તમારો રિક્વાયર્ડ છે. કલર્ડ ફોટોગ્રાફ હોવો જોઈએ, કલરફુલ, બ્લેક એન્ડ વ્હાઇટ નહીં ચાલે, બરાબર. બેકગ્રાઉન્ડ તમારું વ્હાઇટ, બધી જ ઇન્ફોર્મેશન આપી, તમારે લોજિક યુઝ જ નથી કરવાનું. બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ, બંને કાન દેખાતા હોવા જોઈએ એવો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે પડાવવાનો છે. JPEG અથવા તો JPG ફોર્મેટમાં જોઈએ. તમે જ્યાં ફોટો પડાવવા જાઓ ને એમને કહેશો ને તો એ તમને સોફ્ટ કોપી આ જ ફોર્મેટમાં કીધું છે એ જ પ્રમાણે આપી દેશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. સાથે 12માની માર્કશીટ જોઈશે, તો જોઈશે પાસ વગર પ્રૂફ શું કે તમે 12મામાં પાસ થયા છો. 12માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ LC જોઈશે, બરાબર. એના સાથે તમારે પાસિંગ સર્ટિફિકેટ એ તમારા 12માની માર્કશીટ જોડે આવતું હોય છે, એ પાસિંગ સર્ટિફિકેટ જોઈશે. માઇગ્રેશન સર્ટિફિકેટ એ વિદ્યાર્થીઓને જોઈશે જે બહારથી ક્યાંકથી 12મું કર્યું છે, મહારાષ્ટ્રથી 12મું ધોરણ પાસ કર્યું છે, રાજસ્થાનથી કર્યું છે, બીજા કોઈ સ્ટેટમાંથી, ગુજરાત બહારથી એમણે 12મું પાસ કર્યું છે તો, અથવા તો ગુજરાત બોર્ડ સિવાય કોઈ બોર્ડમાંથી પાસ કર્યું છે, ઉપર દર્શાવેલા 4 બોર્ડ સિવાય ક્યાંકથી પાસ કર્યું છે તો. ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારે જોઈશે, એ પણ અગેન જો તમે માઇગ્રેટ કરી રહ્યા છો તો એમને ઘણું કામમાં આવતું હોય છે. કેટેગરી સર્ટિફિકેટ, તમે SC, ST, OBC, જનરલ કઈ કેટેગરીમાંથી બિલોંગ કરો છો, EBC કરીને પણ એક કેટેગરી છે, એમાંથી શેમાંથી બિલોંગ કરો છો એના માટે. ફેમિલી ઇન્કમ સર્ટિફિકેટ, આ તમારે સ્કોલરશિપ મેળવવા માટે ઘણી કામની વસ્તુ છે, બરાબર. તો ફેમિલી ઇન્કમ સર્ટિફિકેટ અને ફ્રીશિપ સર્ટિફિકેટ, જો તમને ફ્રીશિપ એડમિશન મળી રહ્યું હોય તો એના માટેનું સર્ટિફિકેટ તમારે જોઈતું હશે. જો ડિસેબિલિટી છે સ્ટુડન્ટને તો એનું ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોવું જોઈએ. આઈડેન્ટિટી પ્રૂફમાં આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ અને 10માની માર્કશીટ, આ દરેક વસ્તુની સ્કેન્ડ કોપી PDF ફોર્મેટમાં આ દરેક ડોક્યુમેન્ટ સ્કેન થયેલા હોવા જોઈએ. તમે મોબાઈલ સ્કેનર આવે છે, મોબાઈલ સ્કેનરથી તમે સ્કેન કરીને એમાં PDFમાં કન્વર્ટ કરી શકો છો. બધાની એક ભેગી PDF નથી બનાવવાની, દરેકની અલગ અલગ PDF બનાવવાની છે, બરાબર. અને ફોટો PDF નહીં, ફોટો આ ફોર્મેટમાં. ઓકે, જો તમે માસ્ટર્સ કરવા માંગો છો, ઓલરેડી તમારું બેચલર્સ પૂરું થઈ ગયું છે અને હવે તમે માસ્ટર્સ કરી રહ્યા છો, બરાબર. તમારું અંડર ગ્રેજ્યુએશન પૂરું થઈ રહ્યું છે અને હવે તમે PG પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છો તો બધી જ આ બધા ડોક્યુમેન્ટ જોઈશે જ. સાથે એક નવું ડોક્યુમેન્ટ એડ થશે, એ શું? તમારું અંડર ગ્રેજ્યુએટનું બેચલરનું સર્ટિફિકેટ, કે ભાઈ તમે અંડર ગ્રેજ્યુએશન બેચલર્સ પાસ કરી દીધી છે એનું સર્ટિફિકેટ તમારે એડમિશન પ્રોસેસ દરમિયાન જોઈશે. બાકી બધું જ એનું એ જ છે. અને જો તમે PhD કરી રહ્યા છો તો હજુ 2 સર્ટિફિકેટ એડ થશે. તમારું અંડર ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ બેચલર્સનું એ તો છે જ, એની સાથે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ એટલે કે માસ્ટર્સ તમારું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, તમે એમાં પાસ આઉટ છો એનું સર્ટિફિકેટ અને સાઇનોપ્સિસ, આ 2 વધારાના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે, બાકી બધું કોમન છે. તો મેં તમને જણાવી દીધું આ વિડીયોની અંદર, જો તમારે બેચલર્સમાં એડમિશન લેવું છે તો કયા ડોક્યુમેન્ટ જોઈશે, માસ્ટર્સમાં એડમિશન લેવું છે તો કયા ડોક્યુમેન્ટ જોઈશે અને PhDમાં એડમિશન લેવું છે તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. વેકેશનનો સદુપયોગ કરજો, બધા ડોક્યુમેન્ટ રેડી રાખજો, જે ફોર્મેટમાં કીધું છે એ જ ફોર્મેટમાં, અને જે ડિવાઇસમાંથી ફોર્મ ભરવાના હોય એ ડિવાઇસની અંદર જ રેડી રાખજો, જેથી જ્યારે ફોર્મ ભરવા બેસો ત્યારે કશું જ શોધવું ના પડે, ધડ બધું જ અપલોડ થઈ જાય, કોઈ ચિંતા વગર, બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, પોતાના બધા જ મિત્રોને શેર કરજો, જેથી એ લોકો પણ ડોક્યુમેન્ટ રેડી રાખે. જે લોકો GCASમાં નથી જવાના અને એના સિવાય ACPCમાં અથવા તો બીજી કોઈ એડમિશન પ્રોસેસ ફોલો કરવાના છે તો એમને પણ આના જેવા જ બીજા ડોક્યુમેન્ટ જોઈતા હોય છે. આ બધા અમુક કોમન ડોક્યુમેન્ટ છે, મોટા ભાગના ડોક્યુમેન્ટ એમને જરૂર પડવાની છે, તો એમને પણ વિડીયો શેર કરી દેજો કે ભાઈ આ તમારા પણ કામનો વિડીયો છે.
આવા જ નેક્સ્ટ વિડીયો સાથે મળીશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી બેટા કમેન્ટ સેક્શનમાં પહેલા મને એ જણાવી દો કે હવે તમારે GCAS એડમિશન પ્રોસેસ રિલેટેડ કયા ટોપિક પર વિડીયો જોઈએ છે, કયો ટોપિક એવો છે કે જેમાં તમને કન્ફ્યુઝન છે અને એનો તમને વિડીયો જોઈએ છે, તો એના માટે અમે તમને વિડીયો પ્રોવાઈડ કરી દઈશું. મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી બેટા ટાટા, બાય બાય, ટેક કેર.